નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. સોનગઢ નગરમાં દિવાળીના પર્વે ટ્રાફિક સ્થિતિ પર નજર. દિવાળીના પર્વને પગલે સોનગઢ શહેરમાં ખરીદની લહેર જોવા મળી રહી છે. લોકો તહેવારની ખરીદી માટે મેન બજાર, સ્ટેટ બેંક રોડ, મરીમાતા રોડ, દશેરા કોલોની અને બ્રિજ નીચેના વિસ્તારોમાં ભીડ ભરી રહ્યા છે. પરંતુ આ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા નાગરિકો માટે પડકારરૂપ બની રહી છે. શહેરના અન્ય અનેક વિસ્તારમાં વાહનો ગમે ત્યાં પાર્ક થાય છે, જેના કારણે માર્ગો પર વાહન વ્યવહાર ધીમી થઈ ગઈ છે. લોકો અને વાહન ચાલકો માટે રસ્તા પર પસાર થવું મુશ્કેલ બની ગયું છે. ક્યારેક તો વાહનો બંને બાજુ પાર્ક થતા રસ્તાઓ સંપૂર્ણ રીતે અવરોધિત થઈ જાય છે. એમ્બ્યુલન્સ, સ્કૂલ બસ અને અન્ય મહત્વપૂર્ણ વાહનો માટે પણ મુશ્કેલી સર્જે છે. સ્થાનિક નાગરિકો અને વેપારીઓનું કહેવું છે કે તહેવારોના દિવસોમાં માર્ગદર્શક નિયંત્રણ અને ટ્રાફિક પોલીસની દેખરેખ મહત્વપૂર્ણ છે. તેઓ આશા રાખે છે કે તંત્ર વધુ દેખરેખ, પેટ્રોલિંગ અને માર્ગદર્શન પૂરું પાડશે, જેની સાથે લોકોને મુસાફરી સરળ અને સલામત બની રહે. ટ્રાફિક જામ, અયોગ્ય પાર્કિંગ અને રોડ પર ભીડના કારણે અકસ્માત થવાની શક્યતા વધી શકે છે. નાગરિકો અને વાહન ચાલકો માટે સલાહ આપવામાં આવી છે કે તેઓ સાવધાનીથી રસ્તા પર વાહન ચલાવે અને અયોગ્ય પાર્કિંગ ન કરે. દિવાળીના દિવસમાં આનંદ અને ખુશી મહત્વપૂર્ણ છે, પરંતુ ટ્રાફિક વ્યવસ્થાની યોગ્ય તૈયારી અને દેખરેખ જરૂરી છે. સોનગઢના નાગરિકોને તંત્ર બંનેને મળીને તહેવારને સલામત અને સુવ્યવસ્થિત બનાવવા માટે પ્રયાસો કરવા જોઈએ. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.